સો નો ઇટ ડઝ હાર્મ ઓનલી. એટલે આવા ફોમો રાખીને ક્યાં જશું? ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર મેં ઓબ્ઝર્વ કર્યું છે કે મા બાપને છે ને ફોમો થાય છે કે જો આનું બાળક મોબાઈલ તો જો એને કેટલું મસ્ત યુઝ કરતા આવડે અને મારો છોકરો જો એ વસ્તુ નહીં શીખે તો આ કોઈ બી વસ્તુ એક્સેસ નહીં કરી શકે તો શું મા બાપનું બી આ ખોટી એક્સપેક્ટેશન? ડેફિનેટલી ખોટો ફોમો છે. ધેર ઇઝ નથિંગ ટુ ફિયર અબાઉટ, બિકોઝ એઝ એન્ડ વેન તમને પહેલાં તમારા બચપનમાં મળ્યા હતા સ્ક્રીન્સ, બટ નાઉ યુ સો ગુડ વિથ ઇટ એન્ડ યુ વર્કિંગ ડે ઇન એન્ડ આઉટ વિથ ઇટ, રાઈટ? તો આપણું બચ્ચું પણ એ સ્ટેજ પર આવશે ને જો એ સ્ક્રીન્સ રિલેટેડ કામ કરશે તો ઇઝીલી થઈ જ જવાનું છે. નો બડી ટોટ અસ. ઇનફેક્ટ ડે ઇન એન્ડ આઉટ આઈ સી લોટ ઓફ ફેમિલીઝ જેમના બચ્ચાઓની સ્પીચ ડિલે હોય છે, બટ દેન દે વિલ બી લાઈક કે આઈપેડ તો બહુ જ સરસ વાપરે છે, કોમ્પ્યુટરમાં અને ફોનમાં તો બધું જ ફાઇન ખોલી નાખે છે. હાઉ ડઝ ઇટ હેલ્પ? મતલબ એમના કદાચ મેટ્રિક્સ ચેન્જ થઈ ગયા કમ્પેર કરવાના. બોલે મારો છોકરો ટેબ્લેટમાં આ વસ્તુ કરી શકે તો ઇટ્સ ઓકે, કે કરી તો શકે છે ને, ભલે ને સ્પીચ ડિલે હોય એ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. સો નો ઇટ ડઝ હાર્મ ઓનલી. એટલે આવા ફોમો રાખીને ક્યાં જશું? ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. હા, બોલતું નથી કે ઇન્ટરેક્ટ નથી કરતું બચ્ચું તો તમને ફોમો હોવું જોઈએ કે બીજા બચ્ચા બોલે છે મારું કેમ નથી બોલતું, બટ ધીસ ઇઝ નોટ ધ રાઇટ ફોમો ટુ હેવ.